રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો થશે પ્રારંભ। ત્રિદિવસીય મહોત્સવમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોનો થશે પ્રવેશ। વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ, તો નાયબ મુખ્યમંત્રી અડાલજ ખાતેથી કરાવશે પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજીઓ અંગે જિલ્લા કક્ષાએ જ નિર્ણય કરવા સ્પષ્ટ દિશા નિર્દેશ। છોટાઉદેપુર, મહેસાણામાં પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગૌચર જમીન પર થયેલા દબાણના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા આપી સૂચના। અમદાવાદમાં અજીત મિલથી ગરીબનગરના માર્ગ ઉપર રાત્રે ગમખ્વાર અકસ્માત, એકનું મોત સીસીટીવી આવ્યા સામે। વાઈ આવતા કાર ચાલકે ગુમાવ્યો કાબુ, 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત, આસપાસના વાહનોનો પણ કચ્ચરખાણ। પદ્મ પુરસ્કાર વિતરણના બીજા તબક્કાનું આયોજન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કરશે પદ્મ પુરસ્કારથી સન્માનિત। કાર્યક્રમ દરમિયાન કુલ 65 વ્યક્તિઓને કરાશે સન્માનિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારની રાષ્ટ્રપ્રથમની વિચારસરણીને ગણાવી પરિવર્તનકારી। કહ્યું, ભારત લખી રહ્યું છે આગામી 1000 વર્ષોનું ભવિષ્ય। આજ છે વિશ્વ માટે ભારતની સૌથી મોટી ગેરંટી। લખનૌના અલીગંજમાં કોચિંગ સેન્ટરમાં આગની દુર્ઘટનામાં 15ના મોત, એસઆઈટીનું કરાયું ગઠન। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 7 દિવસમાં રિપોર્ટ સોંપવા અને દોષિતો સામે આકરી કાર્યવાહીના કર્યા આદેશ। કતરના રાસ અલ ખાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગેલી આગની ઘટનામાં 12 ભારતીયોના મોત। વિદેશ મંત્રી એસ જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ। મૃતક ભારતીયોના પાર્થિવ દેહને ભારત લાવવા માટે કરાઈ વ્યવસ્થા। અમેરિકા ઈરાન શાંતિ સમજૂતી, છતાં લેબનાનમાંથી સેના નહીં હટાવે ઈરાન। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, તેઓ ઇઝરાયેલને રોકશે, પોતાને ગણાવ્યા પ્રોબ્લેમ સોલ્વર। રાજ્યના અનેક સ્થળોએ અસહ્ય ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। આજે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। અને ફિફામાં લિયોનેલ મેસીએ રચ્યો ઇતિહાસ। ઓસ્ટ્રિયા સામે 2 દમદાર ગોલ કરીને આર્જેન્ટિનાને અપાવી જીત। મેસી વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી બન્યા, તો ફ્રાન્સ અને આર્જેન્ટિનાનો નોકઆઉટમાં પ્રવેશ।